મિત્રો કાંઈક થોડો સ્કેમ થયો એવું લાગે સામે છે આઈ લવ સુરેન્દ્રનગરનું બોર્ડ આ પહેલી વાર આવ્યો તારો થોડોક રિવ્યુ તને કેવું ગમ્યું હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા બધા મજામાં દેશો બધા જય માતાજી અને અત્યારે છે ને જાઓ એક અહીં બેઠું હે એક અહીંયા મોબાઈલ જોવે છે અને એક બહાર જોવે 4 જણા છે રૂમમાં અને વાગ્યા કેટલા ખબર છે કેટલા વાગ્યા 1:45 પોણા 2 થયા અને અત્યારે જાય છે બહાર ફરવા માટે બહાર ફરવા જાય છે જો મસ્ત તૈયાર થઈ ગયા સમજો ક્યાં જાય છે 6 મહિના રહેજો પછી બતાવીશ તો ચાલો હમણાં ઘડીક નીકળી મસ્ત એકદમ વહી ગઈ એટલે નવરા તો પછી નીકળી સાઈક ફરવા હતું થોડા જાય છે ચાલો લેટ્સ ગો શું થયું તારે આ કેરનો જો કાંઈક બોલે એમ કંઈક કરે જાય તાજો અમારે બધા ગાભા આવું છે અહીં બધા કપડાં અહીંયા જ નાખી દે જીમનો ટીમ જો તમે કેમ પીડ્યું જો ખાલી અને એમાં મોજા ગોતે આવું અમારે જીમ ટીમ આ જો તમે જો કેવી રીતે બધું પીડ્યું છે આવી રીતે બધું પીડ્યું હોય અમારા રૂમમાં મારા જો આ સુટકેસ ભાઈ બધા આ બધા રખડતા હોય કપડા લઈને બેઠો હાલો મિત્રો ઘડીક પછી નીકળી તો મિત્રો હરવે હાઈવે ઉપર ચડી જાય હા હરવે તો બહુ આમાં હાલે એવું નથી અને હરવે જાય છે હવે વટેશ્વર વન હજા ભાઈ જો બધા બાઇકમાં જાય ને આમાં હાલીને જાય એમાં એવું ભાડાના વિધા નથી તો હાલીને જાય ઓલપા જો આ બ્રિજ જુઓ તમે ખાલી જો અહીંયા ગરબાનો પ્રોગ્રામ હતો અમે જે વિડીયો મૂક્યો હતી ચાલો લેટ્સ ગો જલ્દી પહોંચી 7 કિલોમીટર થાય 7 કિલોમીટર હાલવાનું આવા તડકામાં આ વનો હલાવી લઈ જાય જો આગળ હાલ્યો જાય એટલે સમજી ગયા દીધો ચાલો જલ્દીથી પહોંચી ચાલતા પ્રોપર જો સુરેન્દ્રનગરમાં ગીરી જાય શેરીમાં શેરી એ જો અને આ તો પેલા રજવાડીની ચા પી લીધી ચા પી પાછા નીકળી આ બે જો ફ્રૂટી પીવે મરદ પીવે ચા મરદ જો આમ જોતી એક આમ હાલો મિત્રો ચા ફાઇનલી મિત્રો મસ્ત વટેશ્વર પહોંચી ગયા 7 કિલોમીટરનું અંતર કાપીને હાલી બધા હાલીને આવ્યા જસ્ટ 1 hour જો વટેશ્વર પહોંચી ગયા બોર્ડ એક ગાયબ છે ચાલો જોઈ બંધ ચાલુ છે મિત્રો કાંઈક થોડો સ્કેમ થયો એવું લાગે છે ચાલો ને જોઈએ ચાલુ એક બંધ ઓકે બહાર ને બહાર શિવ સામા જઈશું અમે બાકી નીકળવા રખડવા જ નીકળ્યા છીએ હેલી ચાલો જોઈએ હવે ચાલુ એક બંધ મિત્રો જો વટેશ્વર ખુલી ગયું છે 3 વાગ્યાનો ટાઈમ છે 3 વાગે હવે તો અંદર જાય એ રહી જાય તો અમે કિના રહી જાય વેલા આવ્યા એટલે બહાર બેવું પડ્યું હાલો પેલા આધાર કાર્ડનું પ્રૂફ આપ આધાર કાર્ડ ને બીજું આધાર કાર્ડ હાલો તે વોટ તો આપે તો લેતો હશું પાછા ત્યાં દિન જો આપણા પાસે આધાર કાર્ડ બંધા જેમ એક સિક્યોરિટી તરીકે રહેવા માગે ના એટલે એને મેં લીધું એ ભરતી ફરવાનો એ ભરતી ફરે આ જગ્યાની સેવા કરવાની મિત્રો અંદર પ્રવેશ કરી લીધો 3 વાગે ખુલે અમને એમ કે બંધ છે પણ બંધ નતું ફાઇનલ ચાલો મને દેવો અનુભવ હતો કે બંધ છે ચાલો હવે અંદર આવ્યા છે અને ફોટા પાડીને તમને બતાવું મસ્ત ખરાબ નહીં એ તો ઠીક પણ આમ ફાઇનલી મિત્રો અંદર જો પ્રવેશ લઈ લીધો વટેશ્વર વનની અંદર અને 3 વાગ્યા અને 3 વાગે ખુલ્યું છે તો આવો તો એ પ્રમાણે આવજો 3 વાગે ખુલે બપોર પછીને અને જો પહેલો પ્રવેશ અમારો થયો છે આવતા ફોટાને એવું ચાલુ થઈ ગયો ચાલો પહેલાં તમને મસ્ત એનો વ્યૂ દઈ દઉં અને બધું બતાવી દઉં તો મિત્રો વટેશ્વર વનમાં અત્યારે મસ્ત લોનમાં આવી ગયા જો અહીં નજારો સામે છે આઈ લવ સુરેન્દ્રનગરનું બોર્ડ ને અહીં જો અમારે બારે જો આ બે જો બે બાજે
રૂમે બેટ પર રીલું ને બેટ પર રીલું જોતા તો કણીએ ઊભો કર્યો. એટલે અમારે એવી હેર્યું કરે યાર. આ પહેલી વાર આવ્યો તારો થોક રિવ્યુ આપ તને કેવું ગમ્યું? મસ્ત છે એકદમ મસ્ત બધા ફોટો પાડવા. શું મસ્ત આવા જેવું આવા જેવું અહીં કોણ? ના કપલ વાળાને આવા જેવું છે બાકી સિંગલ વાળા હા જો આવું કરે આવું કરે આયા ને અહીંયા આવીને જો અલા હકડા ક્યાંય ન રહ્યા સીધી રીત નો ક્યાંય રે કાંઈ જો મેં બ્લોગ ચાલુ કર્યો ને એટલે બાજુમાં મીંડા નકર મારો મોબાઈલ નવરો ન હોય નકર પોટા જ પાડ કરે મારા મોબાઈલમાં એટલે આ એવું હોય મારે અત્યારે વિડીયો ચાલવે ને એટલે આ નવરી ના આવે એટલે સમજ્યા જો જો એ કેવું કરે હાલો પાછા અમારું કામ ચાલુ કરી દે ફોટા પાડવાનું બાકી તમે એકવાર ચાલો ફરીથી ને આ લુકનો આનંદ લઈ લ્યો. તો મિત્રો અત્યારે જો વટાછોડના એટલે કેનાલની બીજી સાઈડ આવતા રહે ને અહીંયા તો હિંચકા ને એવું બધું છે. જો કેમેરામેન બતાવો બધું. જો મિત્રો અહીંયા કેવો મસ્ત કેટલા હિંચકા છે એટલે નાના છોકરાને આ બધી સુવિધા છે. તું નાનો છોકરો હો? પણ આ મોટા માટે નાના માટે આમ છે જો આમ રહ્યા નાના માટે ઈ અને નાના માટે આ. નાના માટે નહીં મોટા માટે એટલે અમે જાય ફૂલ એન્જોય કરી. તમારે કરવું હોય તો આવી જજો. બીજું એક મિત્ર જો અહીં કોઈ છે જ નહીં અમારી સિવાય અમે જ છે ચાર વૈદના ચાર છે આમ વહેલા આવતા રહે કોઈ છે જ નહીં હમણાં રહીને બધા આવશે તો જો ફૂલ એન્જોય કરી. તો મિત્રો અહીંયા જો મસ્ત હિંચકા કેટલા આવી જો તમે ખાલી અને અહીં જો આ ના છોકરાને ઓલા બેસી ગયો હોય અને આ જો એ રીતે અલગ અલગ આમાં જો બધાને બહુ બીક લાગે ચક્કર ચડે કેમ થાયલા? અરે આમાં જો શિફ્ટી આવી આ ગદા અહીંયા નખાય આને નાખી જો મિત્ર ઉપર આને ખબર કે એક બીક ના લાગે થઈ ગયો અરે કલા હાલે તો હાલે મોબાઈલ પકડ થઈ ગયો મેડમ મિત્ર હિંચકો નાખું ઊંધો ફેરવાનો હવે તો લાગ થઈ ગઈ. સ્મૂથ દેખ બમ ફાયો બમ ફાવી બીક લાગ્યો બમ ફાવે. જો મિત્ર બીક કેવી રીતે પકડીને બેઠો ચક્કર ચડ્યા તો મિત્રો ત્યાર ના જે ફોટા જ પાડી 3 વાગ્યાના આવ્યા આખું વટેશ્વર રખડી લીધું મોજ કરી અને અહીંયા જો પુલ ઉપર આવ્યા જો અહીં પાણી આવેલું જાય હે અહીંયા કલાન કે તો રૂમે જ ના પાયા હોકરી જે હિમાન પહેલા એક ધૂમકો મારી ને મારા ભાઈ જે પાણી આવેલું જાય આ બ્રિજ છે જો એક નંબર બ્રિજ છે પાણી ઘટે નહીં ને પોટ આવે મસ્ત. તો ચાલો હવે અમે રજા લઈ હવે થોડા પબ્લિક મીડું આવે એવું લાગે છે ને લોકેશન ક્યાં તો એક નંબર પ્રી વેડિંગ શૂટિંગ માટે તો એક નંબર. તો નજીક ન જોઈ આવી શકો હો પછી અમે ત્યાં હાલતા આવતા રહી જો ચાલો લેટ્સ ગો થાય ના એટલે ફોટો પાડવા જો ધરાતા ને મારું મેમરી ફૂલ કરી દઈ ગયું એટલે એક ફોટો તાર ફોનમાં પાડે કે મેમરી ફૂલ થઈ ગયો અમાર પાસે ફોન એક ના કાઢ્યા જ નથી હો એક ના ફોન નથી કાઢ્યા મારા. ચાલો હવે જો એક વાર તમે લોકેશનમાં નજર મારી લ્યો ચાલો પછી રજા લઈ. તો ફાઇનલી મિત્રો વટેશ્વરની બહાર નીકળી જાય અને જો હા જો બગલા કેટલા ઉડે બગલા હે કે શું છે એને ખબર પડતી કબૂતર હે કે લગભગ કબૂતર હે એવું છે. જો મસ્ત બહાર નીકળી જશે થોડોક દિવસ રહે ચાલો હવે પાછા નીકળી આવેલી ને આ છે વટેશ્વર ચાલો ફરી મુલાકાત કરશું ત્યારે. વટેશ્વર અંતે આવી જાય હવે સીધા રેલવે સ્ટેશન હાલીને શોર્ટકટ ગોતી બને એટલે જો રૂમે જવાનું હવે બજેટ નથી રિક્ષા કરવાનું એટલે આવો પ્રેન્ક છે પ્રેન્ક પૈસા તો હે પણ પ્રેન્ક કરે હાલે કેટલું આમ હાલી કે વગર આમ ફરવાનું પણ મફત નહીં બાકી આટલા બહાર છે પૈસા નો જો ચા પી લીધી જો ચા નથી પીવાની પણ ચા કઈ ન હાલે જો આ રેલવે સ્ટેશન છે સુરેન્દ્રનગરનું સામે જો આપણે તિરંગો ચાલો રૂમે હાલીને જવાનું હોય હાલીને પહોંચી સામે સિટી બસ પડી
સિટી બસમાં જાવ સિટી બસમાં એમાં પૈસા દેવા પડે એવું છે પહોંચી જાવ અમારે હાલે ને જો મિત્રો આનેથી ખબર પડે કે રખડવા માટે હે ને પૈસા ન દે ફરવા માટે મોજ તો તમે તાર ફરવા ને મોજ કરો આવા 4 ગોતી લ્યો બસ. હા બસ આ 4 હોવા જોઈએ તેમ તમને ટાઈમ કેમ બધે ખબર ન પડે તો એકબીજાની ઉઠતી હોય તો ખબર ન પડે એવું કરે ને ફરો તમે તાર મોજ કરો ભાઈ પૈસા જરૂર નથી ફરવા હાટે જો એ કાઢીએ તો મિત્રો અત્યારે જો મસ્ત રેસ્ટોરન્ટથી આવી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો હોટલમાં આવી ગયા જો ગીર ગામથી પેલા એ કંઈક નિરાયતી હોય ખા તું પાપડમાં જ ધરા જો બધું આવ્યું નથી તો ચાલુ કરી દીધું બહુ પૂછ્યા ત્યાં નહીં આમ જોઈ ચાલુ કરી દીધા પાપડ ખાલી ચાલો રોટલી આવે એટલે જમવાનું એમને કહીએ ને પછી પાછા રૂમે જાય મારા માસીને જેમ વટેશ્વર લઈ જાય ને બિચારો થોડોક રિયાણો બોલી જાય તારા રીતે બે શબ્દ બોલ તો મૂડ ઓફ કરી નાખ્યો કોલેજે વહી ગયા પાછળથી એમ વહી ગયા વાંધો નહીં તો જમાડવા લાયા હોટલમાં આટું મિત્રો અત્યારે ને જો રાતના 10 વાગી ગયા ને અત્યારે જો અહીંયા રોડ બનાવવાનું કામ ચાલુ છે અને અમે આવ્યા ચા પીવા આમ ચા પીવા આવ્યા ચાલો ચા પીને નીકળી રૂમે અહીં તો રોડ બનાવવાનું ચાલુ